જય અંબે. અંબાજી મંદિરનો વહીવટ સમગ્રપણે સરકારી થઈ ગયેલો છે, જેના કારણે ધર્મને લગતી કોઈ બાબતનો નિર્ણય લેવામાં યંત્રવત પદ્ધતિથી કામ કરવામાં આવે છે. અંબાજી મંદિર દ્વારા ભૂતકાળમાં પણ મોહનથાળ જેવા પ્રસાદને પણ બંધ કરી દીધેલો હતો. ભાવિક ભક્તોના આંદોલનો બાદ ફરી મોહનથાળ ચાલુ કરવો પડ્યો. આ ઉપરાંત દરેક હિન્દુ સનાતન ધર્મના મંદિરોના અંદર ઘંટારા હોય, જ્યારે અંબાજી મંદિરમાં 2000ની સાલમાં ઘંટ ઉતારી દેવામાં આવ્યા. એના પછી ઠેઠ 2023માં લેખિત આવેદન આપવા છતાંય 70 દિવસના ગાળા બાદ જ અંબાજી મંદિરમાં ફરી ઘંટારો શરૂ કરવામાં આવ્યો. હાલ તાજેતરમાં જ દાતા મહારાજા કે જેમને આ મંદિરની સ્થાપના કરેલી છે, એમની નવરાત્રિ આઠમની પૂજાને પણ અવરોધવામાં આવી રહી છે. અંબાજી મંદિરમાં દ્વારા લેવાતા નિર્ણયો પ્રજાભિમુખ બને એ માટે અને ધર્માભિમુખ બને એ માટે પ્રજાના પ્રતિનિધિ અને ધર્મના જાણકારોને આ વહીવટમાં મૂકવા જોવે, તો જ અંબાજી મંદિરનો વહીવટ સારી રીતે થઈ શકશે. જય હિન્દ.